કૃષ્ણના આ દિવ્ય અલૌકિક જીવન ચરિત્રની યાત્રા, કથા કેવલ શ્રવણનો લાભ જ નથી, એ તો દર્શન પણ કરાવે છે. જાણે કાનને આંખો ફૂટી ગઈ હોય ને એવું કથામાં લાગે. જે સાંભળતા હોય આંખની સામે દેખાતું હોય, અને કેવલ દ્રષ્ટા જ નહીં, આપણે એ લીલાનો એક ભાગ હોઈએ એવી અનુભૂતિ થાય. ઠાકોરજી જાણે એ લીલા આપણી સાથે ખેલી રહ્યા છે, જાણે નંદ મહોત્સવમાં આપણે પણ એક વ્રજભક્ત છીએ એવી અનુભૂતિ થાય. છાક લીલામાં જાણે આપણી પણ છાક ઠાકોરજી આરોગતા હોય એવો ભાવ આપણને થાય. એક વેણુ ગીત ને ગોપી ગીત ગાતા ગોપીઓની આંખમાં આંસુ ક્યાંક આપણા હૃદયમાં પણ સ્પર્શે. એટલે પેલું અખાનું કહેતા ને, કથા સુણી સુણી ફૂટ્યા કાન, એ તો જૂની વાત થઈ ગઈ, સાંભળતા સાંભળતા ફૂટી ગયા. હવે તો કવિઓ જુદી વાત કહે છે કે કથા સુણી સુણી ફૂટ્યા કાન. જેમ કળી ફૂટે ને એમ હવે કાન ફૂટ્યા એનો અહેસાસ થયો આપણને. હવે તો કાન આયા સાચા અર્થમાં, નહીં તો હતા જ ક્યાં કાન. સંસારના ઘોંઘાટ જ સાંભળતા હતા, અને અહીં રંધ્ર ભવન સમાના. તુલસીદાસજી તો કહે એ તો સાપના દર જેવા હતા. કાન હતા ક્યાં? સંસારના પ્રપંચો સિવાય બીજો રસ જ ક્યાં આવતો હતો? પણ જ્યારે કથા સાંભળી ત્યારે અહેસાસ થયો કે પ્રભુએ કૃપા કરીને આ કાન આપ્યા. હવે આ કાન ફૂટ્યા, અનુભવ થયા, કારણ કે આ કાનુડો અંદર ગયો. આ કાનમાં કાનજી, કારણ કે કથાનો અર્થ જ થાય કાનને કાનજી બનાવવાની પ્રક્રિયા. આ કાનમાં કૃષ્ણની કથા પ્રવેશી ત્યારે અહેસાસ થયો, આ કાનની સાર્થકતા સિદ્ધ થઈ. એટલે જેમ અંકુર ફૂટે એમ હવે કાન ફૂટ્યા 3 દિવસમાં. આ કર્ણને સંસારના પ્રપંચ નહીં, કૃષ્ણની કથા સાંભળવામાં રસ આવવા લાગ્યો. અને જે દિવસે કાનને કથામાં રસ આવવા લાગે ને, કાનમાં જાય કથા ને પવિત્ર થાય અંતઃકરણ, હૃદય પવિત્ર થવા લાગે. આ કથાનો પહેલો પ્રભાવ છે. કથા તમારી ભીતર ગઈ છે. આપણે કથાને બુદ્ધિ સુધી નથી લઈ જવી, હૃદય સુધી લઈ જવી છે. અને ભીતર ગઈ એનું સૌથી પહેલું પ્રમાણ એ પાપમાં અરુચિ પ્રગટ થવા લાગે, જીવનને ઉત્તમ બનાવવાની ઈચ્છા થાય, મન પવિત્ર થતું હોય એવું લાગવા માંડે. ત્યારે માનવું આ કથા ગંગાએ મારા મનને ધોઈ નાખ્યું. 3 દિવસમાં મારું મન પવિત્ર થવાની તત્પરતામાં આવ્યું, એને સારું ગમવા લાગ્યું છે. બસ આપણી રુચિ ઉત્તમ બની જાય ને તો આપણું લક્ષ્ય આપમેળે બદલાઈ જશે. તમારી પસંદગી સારી થવા લાગશે ને, નબળું હવે નથી ગમતું એવું જ્યારે મન છોડવા લાગશે ને, તો આપમેળે ધીમે ધીમે સંસારના પ્રપંચો છૂટી જશે. અને ઉત્તમતાને પસંદ કરનારો વ્યક્તિ ધીમે ધીમે ભગવાન તરફ જવા લાગે. કારણ કે આ જગતમાં સર્વોત્તમ તો એ કૃષ્ણ જ છે, ઉત્તમતા તરફ. અને એટલે કથા તમને પવિત્ર કરે છે. ગઈકાલે આપણે ગોવર્ધન યાગની કથા જોઈ રહ્યા હતા, અને આપણા તો શ્રીનાથજી ઈષ્ટનું જ નામ શ્રી ગોવર્ધનનાથજી છે. શ્રીનાથજીના અનેક નામ છે. શ્રીનાથજીનું જ વાંગમય રૂપ ભાગવતજી છે. એટલે આપણા બધાની મધ્યમાં જ્યાં કથા હોય ત્યાં ભગવાન હોય, ભગવાનનું એ વચન છે. અને ભાગવત રૂપે આપણે ત્યાં શ્રીનાથજી બિરાજ્યા જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમને ન દેખાય એનો અર્થ એ નથી એવું ક્યારે માનતા નહીં. તમને ન સંભળાય એનો અર્થ એવું ન માનતા કે એ બોલતો નથી. તમને ન સ્પર્શાય તો એ ન માનતા કે એનું અસ્તિત્વ નથી. મારે મારા સ્પર્શ પર કામ કરવું છે, મારે મારી આંખો પર કામ કરવું છે, મારે મારા કર્ણ પર કામ કરવું છે. ચમત્કાર સામે નથી કરવાનો, એ તો પ્રગટ છે જ. આપણી ભીતર વ્રજભક્તને પ્રગટાવવાનો છે. ચમત્કાર તો આપણી ભીતર કરવાનો છે. આપણે બધા સામે ભગવાનના સ્વરૂપ સામે જો આ ક્યારે બોલશે, આ ક્યારે ઊભા થશે, આ ક્યારે એ તો પ્રગટ જ છે. આપણી ભીતર રહેલી ગોપી સૂતી છે. કથા સાંભળતા સાંભળતા જે દિવસે આ ગોપી જાગી ગઈ ને, તો એ તો જાગ્રત છે જ. ભાવ સૂતો છે એટલે અનુભવ નથી થતો. કાર્ય તો એ જ કરવાનું છે. કથા સાંભળતા સાંભળતા આપણો ભાવ જાગ્રત થઈ જાય. કારણ કૃષ્ણને અનુભવવા માટે યશોદા બનવું પડે. બોલો, જેમ કોઈ બા હોય ને એને ખોળામાં પૌત્ર હોય
બાજુવાળા બેન બેસવા આવે એટલે બાની એક જ આદત, પૌત્રાની વાત ફેવરેટ કહેવાય. આને તો આખો દિવસ વાતો કરવા જોઈએ, કોઈ બોલનારું જોઈએ. બાજુવાળી થાય મહિનાનો થયો અને વાતો કરવા જોઈએ છે. પણ હા, બાળક બોલે છે, બા બનીને ખોળામાં લો તો સમજાય, પાડોશન બનીને લો તો ન સમજાય. એમ આપણો કૃષ્ણ, આપણો લાલન, આપણો ઠાકોરજી બોલે છે, આરોગે છે, માંગે છે, જતાવે છે. યશોદા બનીને ગોદમાં લો તો સમજાય, પાડોશન બનીને આવો તો ન સમજમાં આવે. આપણા પ્રભુ બધું જ અનુભવ કરાવે છે. એ તો જે સેવા કરતા હોય, અને જેમ સેવા કરતા હોય, બાને ગોદમાં લઈને રમાડતા હોય, શૃંગાર કરતા હોય ને સૂટ બૂટ પહેરીને ઓફિસે જતા છોકરાને એમ થાય કે આ શું બાને મજા, કે રમકડાની જેમ રમે, આમાં શું મજા આવતી હશે. પણ જ્યારે બા જતા રહે ને એના માથે સેવા આવે ને ત્યારે એને ખબર પડે કે બાને આમાં શું આનંદ આવતો હતો. આ પ્રભુ કયા આનંદનું દાન કરતા હતા, કેવો અહેસાસ કરાવતા હતા. અને હવે અનુભવ થાય છે કે આમાં જે આનંદ છે એવો તો ક્યાંય આનંદ નથી. એ તો જ્યારે આપણી ગોદમાં, કારણ કે ઘરમાં બહુ નાનું બાળક હોય ને તો બધાને આનંદ હોય પણ બધાને વહાલ ના આવતું હોય. પણ ધીમે ધીમે થોડુંક મોટું થઈને ચાલતું ઘૂંટણી બધાના ખોળામાં જવા લાગે ને પછી બધાને બહુ વાલું લાગવા માંડે. એમ જે દિવસે તમારી ગોદમાં લાલન આવવા લાગશે ને પછી ધીરે ધીરે તમે ભલે માળાજી ફૂલ લઈ આવો, ઠાકોરજી માટે સામગ્રી લઈ આવો, ક્યાંક થોડા પણ ભગવત સેવામાં જોડાશો ને તો એ થોડી કરેલી સેવા ભગવત પ્રેમ પ્રગટાવવાનું કારણ બની જશે. સહજમાં પ્રભુમાં પ્રેમ આવવા લાગશે. તો આ દિવ્યતમ કથા શ્રીમદ ભાગવતની, આપણે ત્યાં સર્વોત્તમ પુણ્ય કાર્ય શ્રીમદ ભાગવત ઠાકોરજીની કથા આને માનવામાં આવી છે. શ્રેષ્ઠતમ પુણ્યમાંનું પુણ્ય છે. ગઈકાલે ગોવર્ધની આગની કથાને જોઈ રહ્યા હતા. આ શ્રીનાથજી બાવાની વાત કરી રહ્યો હતો. 3 નામ પ્રસિદ્ધ શ્રીનાથજી બાવાના. એક શ્રીનાથજી, બીજા દેવદમન શ્રીનાથજી અને ત્રીજા નિકુંજ નાયક શ્રીનાથજી. આ ત્રણેય રૂપે દશમ સ્કંદની કથામાં શ્રી ઠાકોરજી વિરાજે. એક તો શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી, એક દેવદમન શ્રીનાથજી અને ત્રીજા નિકુંજ નાયક શ્રીનાથજી. તો પ્રભુ અનેક પ્રકારના દેવોનું દમન કરી રહ્યા છે. એ જ રીતે ઇન્દ્રના માનનો ભંગ કર્યો. દેવતાઓના રાજા છે ને ઇન્દ્ર, અને એમના દેવનું દમન કર્યું. અને દમનનો અર્થ થાય છે એમને એમનું પદ યાદ અપાવવું. જ્યારે વ્યક્તિ થોડી સત્તા મળે, પદ મળે, ત્યારે પોતાને ભગવાન માનવા લાગી જાય છે કે મારે કારણે આ બધું ચાલે છે. હું નહીં રહું ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. કેનારા બધા જ જતા રહે છે અને એ કરતો તો એના કરતા વધારે સારી રીતે ઘર ચાલવા લાગે. એ જ નડતર રૂપ હોય ઘણી વાર. મૂળ વાત એ છે કોઈનાથી, હું તો ઘણી વાર કથાઓમાં કહું, ભગવાને કોઈને પણ આ દુનિયામાં એટલું મહત્વનું નથી બનાવ્યું કે એના જવાથી ભગવાનના કામ રોકાઈ જાય. કોઈ એટલું મહત્વ આપણને ઓ ગાંધીજી નહીં રહી તો શું થશે, નહેરુજી નહીં રહી તો શું થશે, મોટા મોટા નેતાઓ મહાત્માઓ આ નહીં હોય ત્યારે શું થશે. બધાએ જતા રહ્યા છતાંય બધું ચાલે છે. એટલે આપણે પણ કોઈ સંસ્થામાં હોઈએ, પરિવારમાં હોઈએ, કુટુંબમાં હોઈએ, મંદિરમાં, જ્યાં પણ આપણે જોડાઈએ, આપણે એક સેવક છીએ. આપણે નહીં હોઈએ ત્યારે આ તો પ્રભુના કાર્યો તો ચાલતા જ રહેવાના છે. પણ ઠાકોરજીએ આ કાર્ય માટે મને નિમિત્ત કર્યો છે એ બદલ પ્રભુનો સદા ઉપકાર માનવાનો. આપણે કારણે ભગવાનના કાર્યો થતા નથી, ભગવાનના કારણે ભગવાનના કામ કરવાના અવસરો મળે છે. એટલે જ્યારે પણ કોઈ સત્કાર્યમાં જોડાઓ ત્યારે રોજ પ્રભુનો આભાર માનો. પ્રભુ આપના તો ઘણા સેવક છે, પણ આપ આપના કામ કરવા માટે મારા હાથનો ઉપયોગ કરો છો, મારા દ્રવ્યનો ઉપયોગ કરો છો, મારા પરિશ્રમનો ઉપયોગ કરો છો. એ આપનો મારા ઉપર ઉપકાર છે. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, દરેકને સત્કર્મ અને પુણ્ય કરવાની તકો ભગવાન આપતા નથી. જો તમને મળી છે તો એનો આભાર માની પૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરો. કારણ કે પ્રભુએ આપણા પર, કારણ કે ભગવાન જેના પર ભરોસો રાખે ને એને જ જવાબદારી આપે. ભગવાન જવાબદારીઓ ગમે તે નથી આપતો. અને એટલે જ આપણે ટ્રસ્ટી કહીએ ને, કે વિશ્વાસુ. ભગવાને જેના પર વિશ્વાસ મૂક્યો હોય ને એને જ આ બધા કાર્યો મળતા હોય છે. એટલે પ્રભુનો આપણા પર રાખેલો આ વિશ્વાસ છે. અને દુનિયામાં બધાના ભરોસા તોડજો, ભગવાનનો ભરોસો ક્યારે ન તોડતા. કારણ કે એમણે જો એના કાર્ય કરવા માટે
તમારી પસંદગી કરી છે તો પોતાને ભાગ્યશાળી માની એના ભરોસા ઉપર ખરા ઉતરવાનો પ્રયાસ કરજો. સારું કરવા નીકળ્યા છો એટલે તમને બધા સારા જ મળશે એ જરૂરી નથી. તો ઘણા લોકોને ફરિયાદ સારું કર તોય મને લોકો આમ, તો અત્યારના સમયમાં સારું કરવા માટે પણ હોશિયારી જોઈશે. ચતુરાઈ નહીં હોય તો સત્કર્મ પણ નહીં કરી શકો. અને એટલે સારું કરવા માટે પણ ચતુરાઈ જોઈશે, તો જ સત્કાર્યો, તો જ પુણ્ય કાર્યો થશે. નહીં તો લોકો પુણ્યો પણ તમને નહીં કરવા દે, સત્કર્મ પણ નહીં કરવા દે, સોશિયલ વર્ક પણ નહીં કરવા દે. સહેલું નથી સારું કરવું. આજના સમયમાં સારું કરવું સહેલું નથી. પાપ કરતા હશો તો 10 જણા મદદે આવી જશે, પુણ્ય કરવા જશો 10 જણા રોકવા ઉભા હશે. ભગવાન એ જ સાબિત કરે છે, પુણ્ય સહેલું નથી, પાપ તો બહુ સરળ છે, પુણ્યો અઘરા છે. અને જેમ ધંધો કરો ને તો થોડા ઇન્વેસ્ટમેન્ટ માટે રૂપિયા જોઈએ, તો જ ધંધો થાય ને, તો જ કમાઈ શકાય ને. એમ નવા પુણ્યો બાંધવા માટે પણ ક્યાંક જૂના પુણ્યો ખાતામાં હોવા જોઈએ. તમારા પુણ્યોના ફળ રૂપે તમને બીજા નવા પુણ્યો કરવાના અવસર મળી રહ્યા છે. એમ માનજો કે મારા કોઈ સત્કર્મો હશે, મારા પર ઠાકોરજી રાજી થયા હશે, અને એટલે મને પ્રભુ આ તકો આપી રહ્યા છે. એટલે સારું કરવા નીકળો ત્યારે સારા જ લોકો મળશે જરૂરી નથી. પણ એક સીધી વાત છે, સારા લોકો ગોતવા જશો તો એકલા રહી જશો. દુનિયામાં સારા લોકો ન ગોતો, લોકોમાં સારાઈને ગોતો. કે પ્રત્યેક લોકોમાં કંઈક સારાઈ છે. અને જો એ ખોટું કામ પણ કેટલા સાહસથી કરે છે, એ ખોટું કામ પણ કેટલી નિષ્ઠાથી કરી રહ્યો છે, તો હું તો સારું કરવા નીકળ્યો છું, મારે તો એના કરતા વધારે રાખવી જોઈએ. ક્યારે પણ પાપ લાભ નથી આપતું, આપે છે ગુણો જ. ચોર ચોરી કરવા જાય છે તો ચોરી કરવાની વૃત્તિ એને લાભ નથી આપતી, પણ એનામાં સાહસ છે, એ એને ફાયદો કરાવે છે. દરેકમાં જોશો ને ક્યાંક નેગેટિવ વસ્તુ ક્યારે લાભ નથી, એ નેગેટિવમાં કોઈક પોઝિટિવ વસ્તુ છે, એને કારણે એનો લાભ મળી રહ્યો છે. એટલા માટે જે ચર્ચા કરી રહ્યા છે, તો ભગવાન દેવ દમન છે, દેવોનું દમન કરે છે. આપણે તો મનુષ્ય છીએ. પ્રભુ કૃપા કરે ને તો આપણો અહંકાર તોડાવે. ભગવાનને જેનો બગાડ કરવો હોય ને, 4-5 લોકો એવા ગોઠવી દે, તમારા જેવું તો કોઈ નહીં, તમારા જેવું તો કોઈ નહીં, અને જે ફૂલે એ ફાટે. આ તો નિયમ જ છે, બહુ ફૂલતા જાય હવા ફાટે. એટલા માટે પ્રભુ કંઈક ને કંઈક એવું કરે, કોઈના ને કોઈના દ્વારા કહેવડાવી આપણા અહંકારને તોડાવે છે. ત્યારે પણ પ્રભુનો આભાર માનજો. પ્રભુ આ વાત મારા સ્વજનો ના બોલી શકત, પણ આપે દુશ્મનના મોઢે બોલાવી. કારણ કે આ હિંમત મારા સ્વજનોને બોલવાની નહોતી, કારણ કે મારી જોડે બગાડવા તૈયાર નહોતા, એટલે સાચું નહોતા કહી શકતા. ચલો આના મુખે આપે કેવડાયું તો મારે સાવધાન રહેવાનું છે કે મારે કારણે આવો વિચાર એને કેમ આવ્યો. એટલે તો હરિરાયો નિંદક નિયરે રાખીએ, નિંદકોને તો નિયરે રાખવા, કારણ કે વગર પાણી સાબુએ આપણા કપડાને ધુએ છે, આપણા પાપને ધુએ છે. તો દેવ દમન શ્રીનાથજી પહેલું નામ. બીજું નામ છે ગોવર્ધનનાથજી, ગોવર્ધન યાગની લીલા. તો અહીંયા બંને લીલાના દર્શન શ્રીનાથજીના 3 સ્વરૂપ માનવામાં આવે છે: દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. એમાં 2 સ્વરૂપના દર્શન આ લીલામાં છે. ગોવર્ધનનાથ પણ છે અને દેવ દમન પણ છે. ઇન્દ્રને સમાચાર મળ્યા છે. જો અહીંયા ઠાકોરજીએ ગિરિરાજજીનો મહિમા વધાર્યો છે. જ્યારે ઇન્દ્રને સમાચાર મળ્યા કે આ વ્રજવાસીઓએ ઇન્દ્રયાગ બંધ કરીને નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો છે, ઠાકોરજીએ કહ્યું ને ગોવર્ધન યાગ, ગિરિરાજજીનું પૂજન કરો. પ્રભુએ કોઈની પૂજા કરવાનું કહ્યું હોય તો એ ગિરિરાજ બાવા છે. અને ગિરિરાજજીનો મહિમા તો અનેક પ્રકારથી આખી કથા ગાવી પડે જો ગિરિરાજજીનો મહિમા ગાઈએ તો. આપણે ત્યાં વૈષ્ણવનું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજજીની ભીતર છે. ત્યાં અખંડ લીલા ચાલી રહી છે. આપણે જે વર્ષોત્સવની લીલા માનીએ છીએ ને, આખા 1 વર્ષની લીલા એ ગિરિરાજજીની ભીતર 1 દિવસની લીલા છે. ત્યાં દ્વાદશ નિકુંજ છે, ખટ ઋતુ છે. ચતુર્ભુજદાસજીની દ્વાદશ નિકુંજની ભાવનામાં જે ગુસાઈજીએ કૃપા કરી, ચતુર્ભુજદાસજીને દ્વાદશ નિકુંજના દર્શન ગિરિરાજજીની ભીતર કરાવ્યા. મંગળાથી શયન સુધી આ 6 ઋતુઓ સખી બની
અને પ્રભુની કઈ રીતે સેવા કરે છે એનું વિસ્તારથી એમાં વર્ણન છે. એ ભીતર પ્રવેશવાના 8 દ્વાર છે અને આપણા અષ્ટસખાઓ છે ને એ 8 દ્વારના મુખિયા છે. મુખિયા છે, દ્વારપાલ નહીં. ઘણીવાર લોકો અષ્ટસખાને દ્વારપાલ સમજે, પણ અષ્ટમુખિયા, દ્વારપાલ ને મુખિયામાં ફરક એ હોય, દ્વારપાલ દરવાજાની બહાર ઊભો હોય અને મુખિયાજી ભીતર સેવા કરતા હોય. એટલે આ તો લીલાના દર્શન કરીને ગાઈ રહ્યા છે. એટલે ફરક એ છે, અષ્ટદ્વાર એ લોકો દરવાજા અને દ્વારની બહાર ઉભા રહીને એમ વિચાર કરે કે આ સુરદાસજીનું દ્વાર, પરમાનંદાજીનું દ્વાર. દ્વાર છે એટલે કે આ દ્વારથી ભીતર જે લીલા થઈ રહી છે ત્યાં એ દર્શન કરી રહ્યા છે, ત્યાં એ કીર્તનને ગાન કરી રહ્યા છે. આ ભાવ છે. તો અષ્ટસખા એ દ્વાર છે. ગિરિરાજજીના અનેક પ્રકારનું આપણે ત્યાં એ પ્રભુ રૂપ પણ છે અને હરિદાસ વર્ય પણ છે. બંને પ્રકારથી આરાધન. જેમ હનુમાનજી મર્યાદા માર્ગમાં તમે જુઓ તો એ રામકાજ કરવે કો આતુર, રામના દાસ પણ છે અને એમના પોતાના મંદિર પણ હોય. પુષ્ટિ માર્ગમાં એ ગિરિરાજજીનું સ્વરૂપ છે. પોતે સાક્ષાત શૈલોસ્મી કહીને પ્રભુ પ્રગટ થયા ગિરિરાજજીમાંથી અને સાક્ષાત આ મારું જ રૂપ છે એવો અનુભવ કરાવે. અને વેણુ ગીતમાં ગોપીજનોએ પરિચય કરાવ્યો, હંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો. આ તો હરિના દાસોમાં વર્ય છે. સૌથી શ્રેષ્ઠ ભગવદીય કોઈ હોય, દાસ કોઈ હોય વ્રજલીલામાં તે ગિરિરાજજી છે. કારણ કે યમુનાજી તો સખી છે, એ દાસ નથી. દાસ અને સખીમાં ફરક છે. સખી, દાસ, ગોપી આ બધાના જુદા જુદા, ગોપિકા દરેકના એક ભાવ છે. પ્રજાંગના દરેકના એક વિશિષ્ટ ભાવ છે. શબ્દો કદાચ આપણે સમાનતા રૂપા સમજીએ પણ દરેકમાં એક સૂક્ષ્મ ભેદ છે. તો પ્રભુના વ્રજલીલામાં શ્રેષ્ઠતમ કોઈ દાસ હોય, દાસોમાં વર્ય કોઈ હોય તે ગિરિરાજજી છે. કારણ કે દાસની સેવા અને સખીની સેવા એ બંનેની સેવામાં ફરક છે. અહીંયા દાસની સેવા કે સેવા કરતા કોણ શીખવે તો ગિરિરાજ. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. દાસનો પહેલો ધર્મ શું હોય? સેવા કરવાની તત્પરતા. જ્યારે ઠાકોરજીને દાઉજી ગાયો ચરાવતા ચરાવતા ગિરિરાજજી પર ચરણોનો સ્પર્શ કરાવે ને, અને સ્પર્શ કરતા જ ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. રોમાંચ, એ તત્પરતા ગિરિરાજજીની ભીતર છે. અનેક પ્રકારની ચર્ચાઓ છે, હમણાં વિસ્તારમાં નથી જતો, પણ ગિરિરાજ બાવાના 5 રૂપ આપણે ત્યાં માનવામાં આવે કે જ્યારે તમે ગિરિરાજજીની પરિક્રમા કરો ત્યારે આ 5માંથી કોઈ એક રૂપે દર્શન અવશ્ય આપે. પહેલું સ્વરૂપ છે ગિરિરાજજીનું ગાયનું, બીજું ગિરિરાજજીનું સ્વરૂપ છે સખાનું, 12 વર્ષના લાલ ધોતી ઉપરના ધારણ કરીને સખારૂપ છે, ત્રીજું ભુજંગનું, ચોથું સિંહનું, 5મું રત્નજડિત ગિરિરાજજીનું. આ 5માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજ બાવા અવશ્ય દર્શન આપે છે. ગર્ગ સંહિતામાં બહુ વિસ્તારથી ગિરિરાજ ખંડમાં ગિરિરાજજીના સ્વરૂપ, એમનું ચરિત્ર, એના ઉપર બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે. કઈ રીતે ગિરિરાજ બાવા સાલમલી દ્વીપથી વ્રજમંડલમાં પધાર્યા, કઈ રીતે એમને શ્રાપ લાગ્યો રોજ તલભર ઘટવાનો, અને ગિરિરાજ બાવા રોજ તલભર ઘટે છે. એનો આખો પ્રકાર, એમના શિખરો કયા છે, અત્યારના સમયમાં ગિરિરાજજીમાં ક્યાં લીલા ચાલી રહી છે, આદિ મધ્ય આદિ જે શિખરોની ચર્ચા છે, તો અત્યારના સમયમાં લીલા ક્યાં પ્રભુની થઈ રહી છે એની પણ ઘણી સુંદર ચર્ચાઓ છે. આ ગિરિરાજ બાવા કઈ રીતે ભગવત સેવામાં પોતાનો સ્વયંનો વિનિયોગ કરે છે, કઈ રીતે 7 કોષની પરિક્રમા કરાય એનું આખું વિધાન છે, પરિક્રમાના પ્રકારોનું વિધાન છે, પૂજન કઈ રીતે ગિરિરાજ બાવાનું કરવું એનો પણ પ્રકાર છે. કારણ કે આપણે જ્યારે પણ વ્રજમાં જઈએ છીએ ત્યારે 2 જગ્યાએ પૂજન કરીએ છીએ, એક યમુનાજીનું પૂજન, બીજું ગિરિરાજજીનું પૂજન. વ્રજમાં જાઓ ત્યારે ગિરિરાજજીનું પૂજન કરો છો, પણ એ જ ગિરિરાજજી ઘરે સેવામાં બિરાજતા હોય ત્યારે સેવા કરો છો, ત્યારે પૂજા નથી કરતા. કારણ કે ત્યાં વ્રજના દેવતા રૂપે છે. અમારો દેવ ગોવર્ધન રાનો. વ્રજના દેવતા કોઈ હોય, અને એટલે જ આપણે ત્યાં કહેવાય કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈ જઈએ, વૈષ્ણવ બની જઈએ, અને ત્યારે આપણો કોઈ કુળ દેવતા હોય તો એ ગિરિરાજ બાવા છે. આપણો આધિદૈવિક કુલ દેવતા, વ્રજ ભક્તોનો કુળ દેવતા તે આપણા ગિરિરાજ બાવા છે. અને એ ગિરિરાજ બાવાનો દેવ રૂપે ત્યાં આરાધન થાય છે એટલે પૂજા થાય છે. પણ ઘરે બિરાજતા હોય ત્યારે ઠાકોરજી રૂપે બિરાજે છે એટલે સેવા થાય છે. બિલકુલ ઠાકોરજીની જેમ સેવા થાય છે.
અનેક અનેક પ્રકારોની ચર્ચા છે. કઈ રીતે જેમ દૂધ આદિનો ક્રમ હોય એમાં ખાંડ પધરાવી, કાચા દૂધથી ગિરાત બાવાના પૂજનનો ક્રમ હોય છે, કઈ રીતે ધોતી ઉપરણા ધરાવવા, કઈ રીતેનો ક્રમ છે. કારણ કે પૂજામાં વિધિની ખૂબ જ મહત્તા છે. જ્યારે કોઈ પણ પૂજા તમે કરો છો તો એ વિધિ પર મહત્તા છે. અને એટલે જ્યારે કોઈ પણ દેવતાની પૂજા થતી હોય ત્યારે મનોકલ્પિત રીતે ન કરતા એમનું જે વિધાન હોય એ પ્રકારે જ કરવું જોઈએ. અને એટલે ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ દેવી દેવતા સાથે રમત નહીં કરવી. ખાસ ગણપતિજીના અને બહુ જાત જાતનું થાય, કોઈ ક્રિકેટર બનાવી દે, કોઈ સાધુ બનાવી દે, કોઈ પોલીસ બનાવી દે. જો આ કોઈ રમવાની વસ્તુ નથી, આ કોઈ હાસી મજાકની વસ્તુ નથી. દેવતા છે, પ્રથમ દેવ છે, અને એમનું રિસ્પેક્ટ જળવાય એ બહુ જરૂરી છે. કોઈ પણ દેવી દેવતા સાથે, અને હિન્દુ સમાજ સિવાય બીજો કોઈ વર્ગ પોતાના ભગવાન કે દેવતાઓ સાથે આવી રમતો કરતો નથી જેટલા આપણે કરીએ છીએ. અને એટલા માટે ખાસ સમજવું જોઈએ કે એ રિસ્પેક્ટ, એ કારણ કે બાળકોને સમજાવ એમ કરી કરીને એમનું સ્તર ઘટાડતા જઈએ, પણ એ દેવતા છે એ તો બાળકોને સમજાવવું જ પડશે. એ રમવાનું રમકડું નથી, એ પણ કહેવું જ પડશે. અને એટલા માટે ખાસ એમનો આદર જળવાય એ દરેકે સાચવવાનું. એ જ રીતે જ્યારે ભગવત સેવા પણ કરો છો ત્યારે મનોકલ્પિત રીતે નહીં, જે મહાપ્રભુજી ગુસાઈજી પ્રકાર બતાવી ગયા છે એ પ્રકારનો આગ્રહ થોડું કરો, પણ પ્રણાલિકા પ્રમાણે કરો. મનોકલ્પિત રીતે ન કરો, એમાં એમને શ્રમ પડે છે. એટલે આ વિવેક જાળવવો બહુ જ જરૂરી છે. અને આપણે બધાએ ચેતવા જેવું છે કે આપણા ધર્મગ્રંથો, આપણા દેવી દેવતાઓ, આપણા ભગવાન આ વિશે ગમે તેવી કોમેન્ટ કરવી નહીં, અને ખબર ના હોય તો બોલવું નહીં. નહીં તો ઠાકોરજી વિશે શ્રી કૃષ્ણ, જેને આપણે આપણો સર્વસ્વ પરમાત્મા કહીએ છીએ, એના માટે પણ ગમે તેવું બોલતા આપણે ક્યાં શરમાઈએ છીએ. અને વાત વાતમાં બોલી પણ દઈએ. આપણે માનનારાઓ પણ ખોટી ને ખરાબ મજાકમાં પણ કૃષ્ણ શબ્દનો દુરુપયોગ આપણે કરી લઈએ છીએ. તો ક્યાંક આપણે બધાએ ચેતવાની જરૂર નથી કે તમારા ભગવાન માટે, બીજા માટે મજાક છે પણ તમારો તો ભગવાન છે ને. અને કોઈ ગમે તેમ બોલી જાય અને આપણે મેં પણ સહભાગી થઈ જઈએ તો ક્યાંક આપણે જ આપણા ભગવાનનો અનાદર નથી કરતા. એ જ રામ માટે, એ જ દેવી દેવતાઓ, કેટલી વાર આપણે લોકો મજાક કરતા કરતા પણ બને તો ભગવાનનો મજાક નહીં બનાવો. બીજી ઘણી બધી વસ્તુઓ છે હસી મજાક માટે. કમથી કમ ધર્મશાસ્ત્રો, ભગવાનની લીલા અને ભગવાન આ વિશે હસી મજાક નહીં કર. કારણ કે આ મજાકનું પાત્ર ભગવાન આનંદના દાતા છે. એ હાસ્ય મુખ પર રાખે છે, પણ એ હાસ્યાસ્પદ નથી. એ હસી કાઢવા માટે નથી. તમારા જીવનમાં એ પ્રસન્નતા લાવશે, પણ એને હસી ન કાઢશો. એની રિસ્પેક્ટ રાખો. આદર નથી તો પછી કાંઈ નથી. સૌથી પહેલા નાનપણથી બાળકોની ભીતર પણ ભગવાન વિશે ખોટી મજાક ના થવી જોઈએ. કારણ કે આપણો સમાજ જ જો મજાક કરવા લાગશે તો પછી બીજા ધર્મવાળા માટે તો એ રમતનું સાધન છે જ. એટલે બહુ ચેતવાની જરૂર. જો બીજા કોઈ ધર્મવાળા એના ભગવાનની મજાક તો શું, એક ફોટોય નથી બનાવવા દેતા. અને આપણે ગમે તે બોલવા, ગમે તે કહેવા ને આધુનિક સાહિત્યકારો પણ બીજું કાંઈ ન મળે તો ભગવાન સામે આંગળી ચીંધવાની શરૂઆત કરી દે કે નવું કરો, નવું કરો. નવું કરવામાં ક્યાંક છીછરું ન બની જાય એની પણ સાવધાની રાખવી જોઈએ. રિસ્પેક્ટના ભોગે કાંઈ ન થાય. એની ડિગ્નિટી તમે છોડી દો છો, એનો આદર છોડી દો છો, પછી કાંઈ ના થાય. એટલે ખાસ આપણા દેવી દેવતાઓ હોય, ભલે તમારા ઈષ્ટ ન હોય, આપણા ઈષ્ટ કદાચ બધા ના હોય, પણ છતાં દેવતા તો છે ને, દેવી તો છે ને, એમનો રિસ્પેક્ટ તો જળવાવું જ જોઈએ. તો પછી આપણા ભગવાનની વાત આવે તો કેટલો બધો આદર આપણને. કૃષ્ણ તમારા જેવો થઈને તમારી નિકટ આવે છે, પણ એ ભગવાન છે, એક સેકન્ડ માટે ભૂલાવું ન જોઈએ. અહીંયા પ્રભુ આ ગોવર્ધન યાગમાં ગિરિરાજજીના મહાત્મ્યનું દર્શન આપણને કરાવે છે. ઇન્દ્રને જ્યારે સમાચાર મળ્યા છે, અરે આ વ્રજવાસીઓને હમણાં ખબર પડશે મારા પ્રભાવની, સંવર્તક નામના જે મેઘો હોય પ્રલય કાળમાં વર્ષા કરે, એમને આજ્ઞા કરી જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને પવનો ફૂંકાવા લાગ્યા. ગભરાવા લાગ્યા વ્રજવાસીઓ, શું થવા બેઠું છે? અને આજ્ઞા કરી ઇન્દ્રને મોટા મોટા પથ્થરની શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી.
આખા વ્રજમાં જળબંબાકાર બની ગયું, જાણે આખું વ્રજ ડૂબી જશે, બધું જ તણાઈ જશે. ગભરાયા બ્રજવાસીઓ, ભેગા મળીને આવ્યા પ્રભુ પાસે, વિનંતી કરવા લાગ્યા કે ઇન્દ્ર કોપાયમાન થયા છે, આપ અમારી રક્ષા કરો. પ્રભુએ કહ્યું કે આપણે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરે. આવો ગિરિરાજજીના શરણે જઈએ અને બધા જ વ્રજવાસીઓને લઈ. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે આયો. તિહારો શરણ પ્રભુ આનંદકારી, આનંદકારી, મંગલકારી. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે અને ગિરિરાજની કંદરામાં પ્રવેશ કરી જમણા હાથથી ડાબા ભુજામાં લઈ કનિષ્ઠા ઉપર ગિરિરાજ બાબાને ધારણ કર્યા. બોલો ગોવર્ધન નાથ કી જય, ગોવર્ધન નાથ કી જય. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા. જ્યાં ટચલી આંગળીમાં ધારણ કરવા જાય તો સૌથી પહેલા આવી તર્જની. અરે પ્રભુ મારો ઉપયોગ કરો ને. કહ્યું તું તો છું જ તર્જની, સત્કાર્યમાં તું થાય નહીં, મારે તો આ પવિત્ર કાર્ય કરવું છે, બીજી આવી મારો ઉપયોગ કરો. આમ દરેક આંગળીની ચર્ચાઓ તો ઘણી બધી છે. સૌથી મોટી હું છું, મને ધારણ કરો. અને જેને મોટાઈ હોય એને સેવા ન મળે. આમાં તો નાના બનીને આવે તો સેવા મળે. ત્રીજી કહ્યું પવિત્ર કાર્યોમાં અનામિકા, મને ધારણ કરો, મારો સ્વીકાર કરો ને ગિરિરાજજીને ધારણ કરો. અરે બધા કાર્યો પવિત્ર તારાથી તો થાય છે, અને પવિત્ર કાર્ય થાય છે એટલે તું પૂજનીય છે. તને કામ કઈ રીતે સોંપું? નાની તર્જની આંગળી આવી અને ટચલી આંગળી આવીને કનિષ્ઠ આવીને કહ્યું મારું કાંઈ કામ નથી આ જગતમાં, હું તો કોઈ કામની નથી પ્રભુ, હું આપની શરણે છું, કાંઈ કરી શકું એમ નથી. બસ તારી નિસ્સાધનતા જ તને મોટા પાપશે, તારી આ દીનતા છે એ જ તને મોટા પાપશે. ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા છે. અને થાય અરે આટલા મોટા ગિરિરાજજી આવા 7 વર્ષના ઠાકોરજી ટચલી આંગળીમાં ધરે, બહાર ના લાગે? જો પ્રભુ ગિરિરાજ ધારી છે. આપણે તો ગિરિરાજ ધાર્યાષ્ટકમ બોલીએ છીએ ને, ભક્તા વિલાસા ચરિતાનુસારી, દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી, કુમારિતાનંદિત ઘોષ નારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. કેવા છે પ્રભુ? ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની ઈચ્છા પ્રમાણે ચરિત્ર કરવા વાળા. આપણે કહીએ બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય, તો ભગવાનની ઈચ્છા ક્યાંથી પેદા થાય? તો કે ભક્તોની ઈચ્છાથી. ભક્ત જે ઈચ્છા કરે ઠાકોરજીની એ જ ઈચ્છા છે. પણ પ્રભુ ગિરિરાજ ધારી છે. ગિરિરાજજી ઉચક્યા નથી, ઠાકોરજીએ ગિરિરાજજીને ધર્યા છે. ફરક શું? તો કે ફરક એટલો, તમને 1 કિલોની સોનાની ઈંટ આપું ને કહું પકડી રાખો તો ભાર લાગે કે નહીં? લાગે ને. અને 1 કિલોનો હાર બનાવીને પહેરાવું તો ભાઈ શોભા વધે કે નહીં? ઉચકવું અને ધરવું ફરક આટલો જ છે. ગિરિરાજજીને ઉચક્યા નથી, ગિરિરાજજીને તો ધર્યા છે. પ્રભુની તો શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. આ ગિરિરાજ બાવાના તો પ્રાગટ્યની અનેકવિધ કથા છે અને ઘણી બધી ચર્ચાઓ છે. તો ગિરિરાજ બાવાને ધારણ કર્યા અને પ્રભુની શોભામાં અભિવૃદ્ધિ થઈ. મારો ઠાકોરજી ભક્તોના ભાવથી જ તો શોભે છે. પ્રભુ કહે મારા ભગવદીઓને તો હું મારા હાથ ઉપર રાખું છું, મારી હથેળી પર રાખું છું. 7 દિવસ સુધી વર્ષા કરી છે, વ્રજવાસીઓને બોલાવી લીધા છે શરણમાં. ચતુર્ભુજ રૂપ પરમાત્માએ ધારણ કર્યું છે. એક કનિષ્ઠાથી ભુજાથી ઠાકોરજીએ ધારણ કર્યા ગિરિરાજજીને. બીજા હાથમાં શંખ લીધો. શંખ એ જળનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી વર્ષા થાય એ શંખમાં શોષી લે છે જલ ઠાકોરજી. અને થયું કે આ વ્રજવાસી ભૂખ્યા તરસ્યા 7 દિવસ સુધી રહેશે કેમ? એટલે અધર પર વેણું પધરાવી, વેણુના સ્વર ભર્યા. દેભાન ભૂલાઈ ગયું. અને દેભાન ભૂલાઈ ગયું, ભૂખ તરસ પ્યાસ કાંઈ યાદ આવતું નથી. બધા જ વેણુના નાદમાં એવા મગ્ન થઈ ગયા
કે ખબર જ ન પડી કે 7 દિવસ ક્યાં જતા રહ્યા. ઇન્દ્ર હાર્યો છે, થાક્યો છે, દંડવત કરતા કરતા આવ્યો છે. કહેવાય છે કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી. 2 ભાવથી દંડવતી પરિક્રમા થાય. એક ભાવ છે કે કોઈ અપરાધ કે પાપ થયો હોય એની ક્ષમા માંગવા માટે, અને બીજો ભાવ જે ભગવદીઓનો છે, જે વૈષ્ણવોનો છે કે વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહાઈએ તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. કે મારા રોમ રોમમાં રૂવાડે રૂવાડે વ્રજની રજનો સ્પર્શ થાય, કે જે રજને રોજ ઠાકોરજી સ્પર્શ કરે. કારણ કે આ ગિરિરાજની તરેટીની રજ કેવી છે? ઠાકોરજીના ચરણોનો સ્પર્શ છે, સમસ્ત ગોપીજનોના ચરણોનો રજનો સ્પર્શ છે, સમસ્ત સખાઓના ચરણોનો સ્પર્શ છે, શ્રી મહાપ્રભુજીના ચરણોનો સ્પર્શ છે, ગોપીનાથજી અને ગુસાઈજીના ચરણોનો, સાતે લાલજીઓના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના સમસ્ત વલ્લભકુલના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના વ્રજના બધા સંતો મહાત્માઓના ચરણોનો સ્પર્શ છે, આજ સુધીના સમસ્ત વૈષ્ણવોના ચરણોનો સ્પર્શ છે. અને આટલા ચરણોના સ્પર્શ જે રજને મળ્યા છે, એ રજ મારા રોમ રોમમાં સ્પર્શે, એ ભાવથી આપણે ત્યાં દંડવતી પરિક્રમા કરી.